કચ્છનું કોહિનૂર આવી ગયું ભાઈ. આ ભાઈને પ્લેયરના નામ ખબર નથી અને ડ્રીમ 11 માં ટીમ બનાવે. એવું ન બોલે. અરે 11 ની નથી બનાવતો, 12 ની બનાવું છું. હમણાં મિની ચાલે છે ને. તારે 12 જણા લે સિલેક્ટ થતા 13 જણા થાય તો 12 જણા એકાદ કાકા રાખી આવે. કાકા વે તો બાઉન્ડ્રી માંથી હાલે ને, કેચ બેચ કરી લઈએ. કેચ બેચ કરી લઈએ તો ડાયટ એ તો બાઉન્ડ્રી ભાગ નાખે વરી ઈ કરાવે. જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજા છો. આ આપણો છે રૂમ ફાઇનલી આવી ગયા છીએ. 2-3 દિવસ ઘરે રોકાયા પછી રૂમે આજે રાત કાઢી. અને ભાઈ સાહેબ એટલી ગરમી થાય અહીંયા ને આ બધા કપડાં જો જેમ તેમ નાખી ના લે દેખાડવું તમને બધું. આ જુઓ જ્યાં ખીલી મળી દિવાલમાં ત્યાં બધા કપડાં લટકાડી નાખ્યા જેમ તેમ. મજા આવી મને. આ જો બધું પેક કરી નાખ્યું, દરવાજાને નથી મૂક્યો એટલે રૂમે આવું હોય સમજ્યા. પણ આમ આવે મજા, પીજી ટાઈપ જ થઈ રહી એટલે. તો બસ થઈ ગયા છે એકદમ તૈયાર. દિનેશભાઈ ને રોહિત તો નીકળી ગયા છે. બસ મને થોડુંક લેટ થઈ ગયું હતું. તમને ખબર જ છે મારે કેમ લેટ થાય. શું તો પહોંચી જઈ ફટાફટ દુકાને. દિનેશભાઈનો ફોન આવી કે કસ્ટમર એ તારા ભાઈ બંધ ગયા રાત જ પરથી આવ્યા સચિનભાઈ નહીં. તો બસ નીકળું. કેમેરામાં પણ જોયા એ કે જલ્દી આવો ના કે ભાઈ અમે પગી જઈ છીએ. તો મેં કીધું હમણાં ફટાફટ આવું જ છું ભાઈ. તો બસ એને મુલાકાત કરીને ફટાફટ દુકાને પહોંચી. ચાલો બન્યા રહેજો વ્લોગમાં. ઘણા ટાઈમ પછી ભાઈ આપણી સૂકી ભેલ આવી ગઈ છે. આપણો ભૂરો લઈ આવ્યો. કેવી મજા આવે ને ખાવાની. લાગતા કે વાડા ટીવી લે ખાલી ના ચપતરા લાગે ભાઈ. કોણ લઈ કોણ આવ્યું? હું લઈ એમ આપણે ઘરે બનાવતા હે ભાઈ. મફતિયા ધંધો જેનો આ હે ભાઈ. તો ધંધો એનો હોય તો તું કામ મફત નું ખાસ? કામ કરતા હે, મફત ક્યાં ખાતા હે? કામ કરતા હે. હું કામ કરતો? અમે કામ કરતા હે. કામ તું કરતો ઈ ખબર એમ ખવડાવવાનું નહીં ને ભાઈ. એમ થોડી હાલે કે આ ને રોજ પછી હાલ્યો આવશે. આમ ખબર આવતો નહીં આવજો. ખબર હે ને તમને? મફતિયો એક નંબરનો પૂરો. હા ક્યારેક ખવડાવવો પડે ને સ્ટાફનો માણસ. એ આપણાને થોડુંક પુણ્ય મળી જાય કે પેટના ખર્ચે ખાતા હે. લ્યો તો મારા ભાગનું થોડુંક પુણ્ય લઈ લેજો, હું ખાઈ લઉં. गाइस अभी हम जा रहे हैं घरे. थैलो वेलो ले लीधो. અત્યારે જ મારી ચેન બગડી ગઈ બેગની. આજે શકો છો આજે વરસાદની મેચ છે. કાલ સાહેબ પછી મંગળવારે પણ હશે. ફટાફટ બસ પકડીને પહોંચી ગયા. પહોંચ્યા હતા ઘરે કારણ કે આજે છે આપણી મેચ. અને મેં મારું ટી શર્ટ તો હું પડે વિવેકભાઈનું ભરી લીધું. બેગ લઈ આવ્યો તો મસ્ત દુકાન રાખી. મેં કીધું ઉપાડવું ન પડે, અમારા બધા કપડાં રહી ગયા એમ. અને એક સરપ્રાઈઝ આજે માયાબેન પણ આવી ગયા છે. જોઈ શકો છો ભરત ભરે છે અત્યારે. ચમત્કાર હું બેઠી છું ઘરે. મેં કીધું હમણાં જાય 2 મિનિટમાં. તેને ભણી ભાઈ આવતો થોડીક વાર તો હું તા જાને તા બને ની ભણું એવું તો મે વતે કે તેતા જાય. મમ્મી તને કેમ છે? મજામાં? મારા અચાનક કર્યું એ તો ખબર નહોતી માં. હે મારે મેચ હતી ને એટલે આવ્યો. જાયલું ના કરતો તો સાચી જો ના કરતો હું એમાં હું ધોરો થયો. મસ્ત જો મસ્ત થોડો ભૂજ છે કાન નથી દીવા થોડી છે કે નામ નથી મળ્યો. મે લગન થાતા તે મો ચંપુ વાંધો એટલે ચંપુ ગો લાગતો હમણાં ના એવા માં દીકરા હગાઈ થઈ ને દાદુથી જ ચમકું. માં દીકરા બસ સાદા છે પણ સેવામાં દીકરા છે એની કે આમ કરું તો આમ કરું એની રીતે જ થાતો. હા તો એ તો મોજ તો રે ને મોજમાં મોજ તો રે ને. હા લે મોજ જેવો વે તો મોજ જ રહ્યો. સેજ મોજ જેવો બધું કામકાજ. હા મજા જ આવે. હા 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 મોજ જેવો છે. નકા તો મોજ સામે ઉતરું જાય. આ તો માં ડાળમ તો મોજ ચડીએ. હા એવા જ ખપે હો. હા એવું જ વસ્તુ ખપે. તો હવે હું જમીશ આવીને આજે આવસ ક્યારે આવસ. બસ બીજી મેચ છે, મેચ પૂરી થાય એટલે વરી આવીશ. તો તને બહુ રસ્ત રાવના રસ હા હું રે તમારે નહીં પ્રોબ્લેમ નહીં નહીં. હું એની હારા છે તો ઉઠ્યા ના તે મને હું રોકાસ ને એટલે રોકાઈને ગાતી તું ભેગી તો હું 3 દી રોકાવાનો છું. હજી 3 દી લગાતાર મેચ છે મારી. તો આપણે 3 દી રોકાસ રોકાઈ રહેજે, મજા આવશે. રીલો બેલો બનાવશું, કાલ વ્લોગ બનાવશું. નવો બનાવશું દાળ ઢોકળી પર. હા કાલ દાળ ઢોકળી બનાવી. અત્યારે રાતે સવારે મેગી, બપોરે દાળ ઢોકળી
અને તારો હું રાતે નાસ્તો પીએ ભલે આમ. ઈ તો ખાતો કે થોડો ક્યાં કામ જો તો રાખું છે કેળું છે હા ઈ રે સાકરટેટી છે અને પપૈયું પપૈયું પપૈયો હે હાલો હાચી એ ઓ કેદી આવતો હોય અહીંયા આવો નથી ઈ લે ના હાલે નથી તમને આવો ભાઈ માયા રોકાનારી હે આવો તમે આવી ગયું છે ભાઈ આપણું પપૈયું સાકરટેટી ચપટી ખાઈ લઈએ જમ્યું નથી અમે આવીને જમી છે એટલે પહેલાં તો ખાઈ લઉં થોડીક તાકાત આવી જાય પછી મજા આવે મેચ રમવાની આવડું બધું કેમ ખાશું યાર જે ખાવું હોય ખા ને બીજો હું ફ્રીજમાં રાખવો અને બોનસ તો અવાજ આવશે ના ના વાત કર લે ખપે એટલો લઉં લે અને હું જો ફ્રીજમાં રાખી દે ઓલે મંડાણો હા. સાફ કરી દે લે હું ચીરું કાઢું દે મન જીવું જલ્દી હાલ મોડો થતો એમાં કઈ લેવો તારે એમાં ચીરું કરું દે અને એમાં રાખી દે લે નનકા હતા તો કેવા હળી મળીને ના ખાતા આ મારી ના જો આ બે જાતી આ મારી સાકરટેટી આનો વિવેક રોતો ખબર એ હજી ચીકા ભાગે જો હું એક જ હેલી ખાઈ હતો ને તો રોતો આને 3 આવી મને 2 જ આવી બે જ આવી કા બસ ના આ મોટી છે આ મોટી લઉં મોટી દીધી મીઠી હે મસ્ત હે આ મીઠું છે સકરટેટી પપૈયું પપૈયો કાચો તન કે ભાઈ વિવેક હારું રાખ હમણાં આવતો જાય ખાવ તારે હા. નકા દિયા ના મારે પેલા ખાવાનું નીકળતો કેટલા વાગે છે બેચ હમણાં જ છે આ કા દિયા પપૈયા ચીર કાઢી દે આવી ગયા તા ભાઈ મેચ જીતી ગયા તા ને આ બધા આપણા નાના ભાઈ બંધ બધા ભેગા થઈ ગયા અરે બધા અહીંયા જ છો રોજ મેચ જોવા આવો તો તમે તમારી ટીમ હે કે નથી ના હોય વધારે કોણ રમ્યો ચાય કોણ પીયારે બીજું ને તમે પીવડાવો પૈસા મહેમાન કહેવાય મહેમાન આવશે તારું વારું આવશે હો ભાઈ પેલા આ બધાને પાડ દે એ હરકા ઉપર રહી જાવ હાલો ફોટો શૂટ ચાલુ હે તું એક લાવ યાર હવે જાઓ ઘરે લઈ જાઓ એને હવે લઈ જાય ઘરે લઈ જાય તમારે રાખો હા મોડો થાય બીજી મેચ માં આવશું વિક્રમભાઈ 12 વાગ્યા તમે હજી અહીંયા શું કરો બાર શું 2 વાગે એના ટાઈમમાં રાત્રે હવા લેવા અને વોકિંગ કરવું જરૂરી છે અત્યારે રાતે 12 વાગે યસ અમે જીતીએ કોંગ્રેચ્યુલેશન કેવા બધાને ઓહો કોંગ્રેચ્યુલેશન બધાય હા ખૂબ સારું રમ્યા હશો એવું મને અંદરથી ફીલ થઈ રહ્યું છે તમે ના, બધા સારું રમ્યા બધે. સારા સ્ટાર છો હા અનિલભાઈએ 38 રન તને ખબર પડી મેં એવું સાંભળ્યું હે એમ તો હું તો ચકિત થઈ ગયો હા હા મને થોડીક વાર તો ચક્કર આવી ગયા હે કે 38 રન અનિલભાઈએ આપ્યા છે તો બધા લગભગ અમે બધા મિત્રો બેઠા હતા તો ફોન કર્યો તો અનિલભાઈએ ઉપાડ્યો નહીં અચ્છા વાપસી આજે પાર્થમાં પાછી કરતા મને બહુ આનંદ થાય છે ના ના બરાબર હજી પણ એનું મનોબળ બહુ ઊંચો છે મનોબળ તો આસમાની છે હજી એનું હા તો મને એમ લાગે છે કે હજી કંઈક કમબેક કરશે હા ના હવે નજર ઉતરી ગઈ ને બધાને હા ના ના સારું જ છે હા, નજર ઉતરી ગઈ હવે ખરાબ હતી ઓકે